એક જાગૃત નાગરિક દ્વારા મળેલી બાતમીના આધારે છટકું ગોઠવી ખાનગી હોસ્પિટલ ગાંધીધામ ખાતે આયુષ્માન કાર્ડ કાઢી આપનાર કર્મચારીને લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આ કામે એસીપી ગાંધીધામને માહિતી મળેલ કે કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિક લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે। આ કાર્યવાહી સરકારના નિયમોનુસાર તદ્દન નિઃશુલ્ક કરવાની હોય છે। ખાનગી હોસ્પિટલ ખાતે આ આયુષ્માન કાર્ડ કઢાવવાની કાર્યવાહી કરતા ફરજ પરના અધિકૃત કર્મચારી દ્વારા પ્રજાજનો પાસેથી આયુષ્માન કાર્ડ કાઢી આપવાની અવેજીમાં ગેરકાયદેસર રીતે લાંચ પેટે ₹400 થી 500 સુધીની માંગણી કરી સ્વીકારે છે। જે આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ। આ ડિકોય છટકા દરમિયાન આ કામના આરોપીએ આજરોજ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹500 ગેરકાયદેસરની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો। નમસ્તે, મારું નામ ડૉક્ટર મયંક પટેલ છે। હું સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામમાં ફેસિલિટી ડાયરેક્ટર તરીકે કામ કરું છું। આજ રોજના દિવસે અમારા હોસ્પિટલમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક અમારા સ્ટાફને પકડવામાં આવ્યું અને અમને એવી જાણ ત્યારે થઈ કે એ ભાઈ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગરીબ પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ પાસે પૈસાની માગણી કરતા હતા અને પૈસા સાથે એન્ટી કરપ્શન બ્યુરોએ એમને પકડી લીધા છે। જ્યારે બી અમને આ ખબર પડી ત્યારે અમે ઇમિડિયેટ બેઝ ઉપર હર્ષભાઈ ગુર્જર જે અમારા સ્ટાફ છે એમને બરતરફ એટલે ટર્મિનેશન કરી દીધો છે અને સ્ટર્લિંગ હોસ્પિટલ ક્યારેય બી આવા અનએથિકલ પ્રેક્ટિસને સપોર્ટ નથી કરતું। અમને આના પહેલાં આ વસ્તુની જાણ નહોતી, આજે જ અમને જાણ થઈ છે અને જેવી જાણ થઈ ત્યારે એના ઉપર અમે સ્ટ્રિક્ટ એક્શન લીધી છે।